હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. તો ફરીથી અમે લોકો એક સરસ મજાની ટ્રીપ પર જઈ રહ્યા છીએ. મેં વેકેશનમાં ટ્રીપ ન હોય એવું બને, તો અમે આ ટ્રીપ ટ્રેન દ્વારા કરી હતી. ટ્રેનના દરવાજા પર ઊભી રહીને આ વ્યૂ જોવાની મજા જ કંઈક અલગ છે. તમે જોઈ શકો છો કેટલો સરસ વ્યૂ છે. સુંદર મજાના ગ્રીનરીઝ તમને અહીંયા જોવા મળી રહી છે. ગ્રીનરી સાથે જ ક્યારે અમારું સ્ટેશન આવી ગયું અમને ખબર જ ના પડી. કારવાડ સ્ટેશન પર આવીને અમે હોટલ સ્ટે આઉટ કર્યું. ખૂબ જ રાત થઈ ગઈ હતી એટલે અમે સૂઈ ગયા. વહેલી સવારે અમને બંનેને બહુ ભૂખ લાગી એટલે અમે ઇડલી અને મેદુવડા ખાધા, કારણ કે સાઉથમાં એ ફેમસ છે. ત્યાર પછી અમે બંને વોક કરીને એક સરસ મજાના દરિયા કિનારે ગયા. સવારમાં જાઓ અને ત્યાં પણ ભીડભાડ વગરનો દરિયો, એકદમ શાંત એટમોસ્ફિયર, ઠંડુ એટમોસ્ફિયર. જ્યાં મારા હસબન્ડ વોક કરવા લાગ્યા, સાથે એમણે વિડીયોઝ ચાલુ કરી દીધા ક્લિક કરવાનું. તમે જોવો છો કેટલા સરસ સુંદર મજાના ઝરણા આવી રહ્યા છે. ત્યાર પછી અમે અમારો કપલ શૂટ કર્યું. કપલમાં પણ અમે એટલા સરસ મજાના વિડીયોઝ ક્લિક કર્યા, એટલા બધા ફોટોઝ ક્લિક કર્યા. અને કરીએ પણ કેમ નહીં, કારણ કે સવારનો ટાઈમ એટલે ઠંડુ વાતાવરણ, અને ઠંડુ વાતાવરણ કોને ન ગમે. અમને પણ ખૂબ જ ગમ્યું. ચારે બાજુથી બસ પાણીનો અવાજ આવતો હતો, એકદમ સરસ મજાના ઝરણાઓનો અવાજ સાથે કિનારા ઉપર વોક કર્યું જ્યાં શાંતિથી પવન આવતો હોય. અને ત્યાર પછી અમે થાકી ગયા એટલે શાંતિથી થોડી વાર બેસીને વાતો કરી. અમે બહુ ટાઈમ પછી મળ્યા હતા એટલે અમે બહુ જ બધી વાતો કરી અને અમારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો. મારું માનવું છે કે બધા કપલે આવી રીતે પોતપોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, તો જીવન જીવવાની મજા આવે. હવે અમે જઈ રહ્યા છીએ અમારા નેક્સ્ટ ટ્રીપ પર. મળીશું બીજા વ્લોગમાં. આઈ હોપ તમને અમારો વ્લોગ ગમ્યો હશે. લોકેશન મેન્શન કરીશ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.